જામનગરમાં પણ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર। મોટાભાગના તમામ જૂના કોર્પોરેટરને બેસાડી દેવાયા ઘરે। પૂર્ણ થયેલ ટર્મના હોદ્દેદારોને ફરી ન મળી ટિકિટ। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડકને ન મળી ટિકિટ। એકમાત્ર પૂર્વ શાસક જૂથના નેતા આશિષ જોશીને ટિકિટ મળી છે। તો જામનગરમાં પણ જે રીતે ભાજપની યાદી જાહેર થઈ છે તેમાં સ્પષ્ટ નો રિપીટ થિયરી જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જૂના જોગીને પડતા મૂકી દેવાયા છે। પૂર્ણ થયેલ ટર્મના હોદ્દેદારોને ફરી ટિકિટ નથી મળી, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને દંડકનો સમાવેશ થાય છે, જેઓને ટિકિટ નથી આપવામાં આવી। એકમાત્ર પૂર્વ શાસક છે જેઓને ટિકિટ મળી છે તે છે આશિષ જોશી। જામનગરમાં પણ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર। મોટાભાગના તમામ જૂના કોર્પોરેટરને બેસાડી દેવાયા ઘરે। પૂર્ણ થયેલ ટર્મના હોદ્દેદારોને ફરી ન મળી ટિકિટ। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડકને ન મળી ટિકિટ। એકમાત્ર પૂર્વ શાસક જૂથના નેતા આશિષ જોશીને ટિકિટ મળી છે। તો જામનગરમાં પણ જે રીતે ભાજપની યાદી જાહેર થઈ છે તેમાં સ્પષ્ટ નો રિપીટ થિયરી જોવા મળી રહી છે।